જયરાજભાઈ, શું પહેલી પ્રતિક્રિયા તમારી ઉપર આક્ષેપ થયા હતા, આજે તમે હાજર થયા, તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, અનેક પ્રકારના તમારી ઉપર આક્ષેપ છે. તો મિત્રો, બગદાણા કેસમાં સૌથી મોટો ખુલાસો, જયરાજ આહિરને એસઆઈટી ટીમે બોલાવી અને પૂછપરછ ચાલુ કરી. કેમ કે મિત્રો, નવનીતભાઈએ જે 15 મુદ્દાઓ આપ્યા હતા તેના ઉપરથી એસઆઈટી ટીમને લાગી આવ્યું છે કે ના, ખરેખર જે આ બનાવ બન્યો છે, જે ઘટના બની છે, જેમાં ખરેખર નવનીતભાઈ સાચા છે અને જયરાજ આહિર જ ગુનેગાર છે. જે એસઆઈટી ટીમને આવી શંકા જતા તેમને બોલાવવામાં આવ્યા છે. અને ખરેખર મિત્રો, એસઆઈટી ટીમે એવા સવાલ કર્યા છે જેના કારણે જયરાજ આહિરના પરછો છૂટી ગયો છે. અને મિત્રો, કહેવાય છે કે ઘણા જે 20 થી 25 દિવસથી જે ગુનેગાર હતા, એટલે કે જે નવનીતભાઈને ન્યાય નહોતો મળતો, એના ઉપર સૌથી મોટો એસઆઈટી ટીમ દ્વારા જ્યારે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી ને ત્યાં સુધી તો છતાં પણ કોઈ ચુકાદો નહોતો આવ્યો. પણ મિત્રો, હવે ખરેખર લાગી રહ્યું છે કે નવનીતભાઈ જે બોલી રહ્યા હતા તે સાચું હતું. અને જયરાજ આહિરને એસઆઈટી ટીમે બોલાવી અને મીડિયાવાળાને પૂછવામાં આવ્યું. મીડિયાવાળાએ પૂછ્યું જયરાજ આહિરને કે જયરાજભાઈ, તમને એસઆઈટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા છે, તો તમને આ વિશે શું કહેવા માગો છો? તો જયરાજભાઈ બોલતા પણ નથી અને તમે તેનો ચહેરો પણ જોઈ શકો છો જયરાજ આહિરનો, તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાય છે અને કોઈને પણ કશું જવાબ આપતા નથી. અને મિત્રો, તેમ પત્રકાર જે મીડિયાવાળાઓ છે એ લોકોને પણ ધ્યાનમાં નથી લેતા. અને મિત્રો, અત્યારનો સૌથી મોટો ચુકાદો ખુલાસો સામે આવ્યો છે. નવનીતભાઈએ જે 15 મુદ્દા આપ્યા છે, તો ખરેખર એના ઉપરથી જે અત્યારે એસઆઈટી ટીમે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે, તો ખરેખર હવે જયરાજ આહિરનો વરઘોડો નીકળશે. અને મિત્રો, હવે તો એવું જોતા લાગી રહ્યું છે કે જે 15 મુદ્દા આપ્યા છે ને, એના ઉપરથી જે જયરાજ આહિર અત્યાર સુધી 20-25 દિવસથી જે ચુકાદો નહોતો આવતો, હવે 2 દિવસની અંદર પણ કદાચ આવી શકે છે. કેમ કે મિત્રો, એસઆઈટી ટીમ દ્વારા અત્યાર સુધી નવનીતભાઈ અને બીજા લોકોને પકડવામાં આવતા હતા અને પૂછતાછ કરવામાં આવતી હતી. પણ અત્યારે તો ખરેખર જે નવનીતભાઈ અને જે લોકો વિચારી રહ્યા હતા અને જેની માંગ કરી રહ્યા હતા ને કે મેન ગુનેગાર માયાભાઈ આહિર અથવા કે જયરાજ આહિરના ને બોલાવો અને તેમની સાથે પૂછપરછ કરો, તો મિત્રો ખરેખર અત્યારે જે પણ લોકો કહેતા હતા, એટલે કે જયરાજ આહિરની એસઆઈટી ટીમ દ્વારા તેડું આવી ગયું છે અને એસઆઈટી ટીમે તેમને પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. તો હવે ખરેખર મિત્રો, વરઘોડું નીકળશે અને શું ખરેખર નવનીતભાઈને ન્યાય મળશે? કેમ કે મિત્રો, હવે તો એસઆઈટી ટીમે જે લોકોને બોલાવવાના હતા, નવનીતભાઈની જે માંગ હતી, એ લોકો પાસે પહોંચી ગઈ છે. એટલે ખરેખર મિત્રો, હવે તો જયરાજ આહિરને જે એસઆઈટી ટીમ દ્વારા જે સવાલો પૂછવામાં આવશે અને જે નવનીતભાઈએ જે 15 મુદ્દાઓ આપ્યા હતા ને, મિત્રો સિક્રેટ રાખ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. કેમ કે જો મીડિયાવાળા સામે તેમને બયાન આપી દીધું હોત, 15 મુદ્દા બહાર પાડી દીધા હોત, તો કદાચ અત્યારે જયરાજ આહિર એસઆઈટી ટીમ સુધી ના પહોંચ્યા હોત. હા મિત્રો, આવું પણ બની શકે છે, કેમ કે આવું નવનીતભાઈએ જ કહ્યું છે. બાકી મિત્રો, અત્યારે જે એસઆઈટી ટીમે જયરાજ આહિરને બોલાવ્યો છે, તો શું ખરેખર હવે વરઘોડો નીકળવાની તૈયારી છે? જે લોકો વરઘોડાની વાટ જોઈ રહ્યા હતા એમના માટે ખુશીના સમાચાર છે. પણ મિત્રો, અત્યારે જે જયરાજ આહિરની એસઆઈટી ટીમે શું પૂછ્યું અને ત્યાં કેવી રીતે ગયા છે અને શું હાલત છે, એ વિડીયો તમને બતાવવાનો છું. વિડીયો છેલ્લે સુધી જોજો. અને મિત્રો, ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે નવનીતભાઈનો જે 15 મુદ્દા પરથી આ જે અત્યારે જયરાજ આહિરની એસઆઈટી ટીમે બોલાવ્યા છે અને હવે શું ખરેખર એસઆઈટી ટીમ પાસે શું સવાલ કરે અને જયરાજભાઈ શું બોલ્યા છે, એ વિડીયો જો. બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી હવે તમને શું લાગે છે, વરઘોડો કોનો નીકળશે, જયરાજભાઈ આહિર કે નવનીતભાઈ ખોટા? એસઆઈટી ટીમ દ્વારા જ મિત્રો સબૂત બધા હવે બહાર આવશે કે કોણ સાચું કોણ ખોટું. તો હવે તમે કોને સપોર્ટ કરો છો? કેમ કે મિત્રો, અત્યાર સુધી જયરાજ આહિર કે માયાભાઈ આહિરને કોઈ પણ પોલીસ દ્વારા કે કોઈ રીતે તેમને કોઈ પૂછતાછ કરવામાં આવી નથી. તે અત્યારે પૂછપરછ માટે જયરાજ આહિર જઈ રહ્યા છે. એ તમે વિડીયો જુઓ. બાકી તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરો. અને અત્યારે જે વિડીયો વાયરલ થયો એ વિડીયો જુઓ. આહિર છે તે હાજર થયા છે. જયરાજભાઈ, શું પહેલી પ્રતિક્રિયા તમારી ઉપર આક્ષેપ થયા હતા, આજે તમે હાજર થયા, તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, અનેક પ્રકારના તમારી ઉપર આક્ષેપ છે. જયરાજભાઈ, શું કહેશો? તમે હુમલામાં સામેલ જયરાજભાઈ, શું કહેશો? આજે તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, તમે સીધા જયરાજ